જ્યારે મેનેજમેન્ટ શબ્દ સંભળાય ત્યારે મનમાં શું આવે? કદાચ મોટી મોટી ઓફિસો, કોર્પોરેટ મીટિંગ્સ, એવું જ ને? પણ શું સંચાલન ખરેખર આટલું જ નવું છે? ના, બિલકુલ નહીં. આજે આપણે એવા સિદ્ધાંતોની સફર કરવાના છીએ જે માની લો કે પિરામિડ જેટલા જ જૂના છે. તો ચાલો જરા ઇતિહાસના પાના ફેરવીએ. જુઓ, સંચાલન કોઈ આજકાલની વાત નથી. હજારો વર્ષોથી એ સામ્રાજ્યોના પાયા નાખતું આવ્યું છે, યુદ્ધો જીતાડતું આવ્યું છે, જાણે ગુપ્ત શસ્ત્ર. અને આપણા પોતાના ભારતના ગૌરવશાળી ઇતિહાસમાં જોઈ લો ને, ચાણક્યની કૂટનીતિ, જેનાથી ચંદ્રગુપ્ત મૌર્યનું આખું સામ્રાજ્ય ચાલતું હતું, કે પછી શિવાજી મહારાજ, જેમણે ઓછામાં ઓછા સાધનોથી પોતાની ગેરિલા યુદ્ધનીતિ વડે મોગલોને હંફાવ્યા હતા. આ બધું શું હતું? ઉત્તમ સંચાલનનો જ તો કમાલ હતો. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો સંચાલનના સિદ્ધાંતોનો પરિચય મેળવીશું, પછી એના સ્વરૂપ અને મહત્વ પર વાત કરીશું, અને છેલ્લે એની ઐતિહાસિક વિચારધારાઓ, પ્રશિષ્ટ, નવપ્રશિષ્ટ અને આધુનિક, એની આખી સફરને સમજીશું. ચાલો ત્યારે શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. સંચાલનના સિદ્ધાંતો એટલે શું? તો સંચાલનના સિદ્ધાંતો એટલે શું? જુઓ, આ કોઈ કાયદાની ચોપડીના કડક નિયમો નથી હો. એને તો એક અનુભવી કેપ્ટનના નકશા જેવા સમજો. એ નકશો દિશા બતાવે છે, પણ સફર તો જાતે જ ખેડવાની છે, રસ્તો જાતે જ પસંદ કરવાનો છે. આ સિદ્ધાંતો તો વર્ષોના અનુભવો, ભૂલો અને સફળતાઓનો એક નિચોડ છે, જે મેનેજરોને ગમે તેવી અઘરી પરિસ્થિતિમાં પણ સાચો નિર્ણય લેવામાં મદદ કરે છે. અચ્છા, એક વાત સમજવી બહુ જરૂરી છે. સંચાલનમાં 3 શબ્દો વારંવાર ગૂંચવાડો ઊભો કરે છે: સિદ્ધાંત, પ્રયુક્તિ અને મૂલ્ય. આમ તો લાગે સરખા, પણ છે અલગ. જુઓ, સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે કે શું કરવું, પ્રયુક્તિઓ એ ચોક્કસ સ્ટેપ્સ છે કે કેવી રીતે કરવું, અને મૂલ્યો એ તો નૈતિકતા છે, જે કહે છે કે શા માટે કરવું. આ ત્રણેય વચ્ચેનો ભેદ જે સમજી જાય એ જ સફળ મેનેજર બની શકે. તો અર્થ તો સમજાઈ ગયો. હવે આગળ વધીએ અને જોઈએ કે આ સિદ્ધાંતોનો સ્વભાવ કેવો હોય છે. એવી કઈ બાબતો છે જે એમને ખાસ બનાવે છે? આ સિદ્ધાંતોની 5 મુખ્ય લાક્ષણિકતાઓ છે. પહેલું, સાર્વત્રિક સ્વીકૃતિ. મતલબ કામની વહેંચણીનો સિદ્ધાંત હોસ્પિટલમાં પણ ચાલે અને સોફ્ટવેર કંપનીમાં પણ. બીજું, પરિવર્તનશીલતા. આ કોઈ પથ્થરની લકીર નથી. નાની સ્ટાર્ટઅપની નિર્ણય પ્રક્રિયા એક મોટી કંપની કરતાં અલગ અને ઝડપી હોઈ શકે, ખરું ને? ત્રીજું, આ સામાન્ય માર્ગદર્શિકા છે. રેડીમેડ જવાબ નહીં આપે, પણ સાચો જવાબ શોધવામાં મદદ કરશે. ચોથું, તે માનવ વર્તણૂક પર આધારિત છે. એ માને છે કે માણસો મશીન નથી, એમની લાગણીઓ અને સંબંધો મહત્વના છે. અને છેલ્લે, આકસ્મિકતા. એટલે કે કયો સિદ્ધાંત ક્યારે અને ક્યાં વાપરવો એ પરિસ્થિતિ પર આધાર રાખે છે. ચાલો, સ્વભાવ તો જાણી લીધો, પણ આખરે આ સિદ્ધાંતો આટલા મહત્વના કેમ છે? કેમ એના વગર કોઈ સંસ્થા સફળ નથી થઈ શકતી? જુઓ, આ સિદ્ધાંતો છે ને, એ કોઈપણ સંસ્થા માટે કરોડરજ્જુ જેવા છે. એનાથી મેનેજરની કાર્યક્ષમતા તો વધે જ છે, પણ સાથે સાથે સંસાધનોનો બગાડ પણ અટકે છે. નિર્ણયો પછી અટકળો પર નહીં, પણ તથ્યો અને તર્ક પર લેવાય છે. અને સૌથી મોટી વાત, આજના આટલા ઝડપથી બદલાતા સમયમાં આ જ સિદ્ધાંતો સંસ્થાને ટકાવી રાખે છે અને સમાજ પ્રત્યેની જવાબદારી પૂરી કરવામાં પણ મદદ કરે છે. હવે ચાલો સમયમાં પાછા જઈએ અને સંચાલનના વિચારના ઇતિહાસમાં એક ડૂબકી મારીએ. કારણ કે જેમ સમાજ બદલાયો, તેમ મેનેજમેન્ટની વિચારસરણી પણ બદલાઈ. આખી વાત શરૂ થઈ ઔદ્યોગિક ક્રાંતિથી, જ્યાં મુખ્ય ફોકસ હતું કાર્યક્ષમતા પર. ત્યાંથી ગાડી આગળ વધી અને માનવીય સંબંધોનું મહત્વ સમજાયું. અને આજે આપણે ટેકનોલોજી અને ગ્લોબલાઇઝેશનના જટિલ યુગમાં પહોંચી ગયા છીએ. તો ચાલો આ દરેક તબક્કાની રોમાંચક સફર શરૂ કરીએ. તો આપણી સફરનો પહેલો પડાવ છે પ્રશિષ્ટ વિચારધારા. સંચાલનની સૌથી જૂની અને પાયાની વિચારધારાઓમાંથી એક. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.